વ્યવસ્થા પોલીસ તંત્ર પાસેથી માંગણી કરી અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવશે। સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે। સોનાએ ઓલ ટાઈમ હાઈ 71,200ની સપાટીએ પહોંચી ગયું છે। ઓલ ટાઈમ હાઈ પાછળ વિશ્વના દેશોએ કરેલી સોનાની ખરીદી જવાબદાર હોવાનું કારણ સામે આવ્યું છે। એ સિવાય ચીને 330 ટન અને ભારતીય રિઝર્વ બેંકે 80 ટન સોનાની ખરીદી કરી છે। ફુગાવાના દર અને વ્યાજદરમાં ઘટાડાના કારણે સોનાનો ભાવ વધ્યો હોવાની વિગતો છે। કાલ્પનિક શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। કાલ્પનિકભાઈ, હવે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ છે, લોકોએ કેટલું ઇન્વેસ્ટ કરવું જોઈએ હવે સોનામાં? સોનું ઓલ ટાઈમ હાઈ છે। આ ઇન્ટરનેશનલ પ્રમાણે અમે ગયા વર્ષથી કહેતા હતા કે સોનું 75,000 રૂપિયા ઇન્ડિયામાં થઈ જશે, જે એનાથી નજીક આજે ઓલ ટાઈમ હાઈ 71,450 રૂપિયા પહોંચી ગયું છે। અને સોનું ગોલ્ડમાં આપણે ઇન્ટરનેશનલ સ્તરે જે રિસેશન અને બીજું વ્યાજદર અમેરિકાએ જે ઘટાડો કર્યો વ્યાજ દરમાં, એના કારણે સોનામાં બહુ જ ભાવ ઉચકાયા છે અને હજુ $2,300 આંબી જશે નજીકના ટાઈમમાં। અત્યારે $2,246 આવ્યું છે, પણ એ $2,300 ઇન્ટરનેશનલ બજારમાં આવી જશે ગોલ્ડ। અને ગોલ્ડ આવનારા દિવસોમાં એક વર્ષમાં બીજું 84-85 હજાર રૂપિયા સુધી જશે એવી ચોક્કસ ધારણા છે। બિલકુલ કાલ્પનિકભાઈ, હવે આવનારા દિવસોમાં હજુ પણ હાઈ સોનાનો ભાવ થવાનો છે કે પછી ડાઉન થશે, શું લાગી રહ્યું છે? સોનું ડાઉન નહીં થાય, સોનું ચોક્કસપણે થોડું 1-2 હજાર રૂપિયા જે કરેક્શન આવવું જોઈએ એવું આવશે, પણ ઓવરઓલ સોનું અપ જ રહેવાનું છે। કારણ કે જે પ્રમાણે હમણાં ચાઇનાએ 330 ટન, ઇન્ડિયાએ 80 ટન, બધા દેશો બી સોનાની પુષ્કળ ખરીદીમાં ફુગાવો બેલેન્સ કરવા માટે લઈ રાખે છે। ભારત છોડીને બધે રિસેશનના એંધાણ એમને દેખાય છે, એટલે ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ જ રહેશે। બિલકુલ કાલ્પનિકભાઈ, એ સવાલ પર પૂછવા માંગીશ કે હવે માર્કેટ પર તેની કેટલી અસર પડશે? માર્કેટમાં ચોક્કસપણે જેમ ભાવ વધે ને એમ સ્ટેબલ થોડો ટાઈમ માટે ગ્રાહકી, પણ ગ્રાહકને બી ખ્યાલ જ છે આવનાર દિવસોમાં કે સોનું વધવાનું જ છે, એટલે હવે જેમ લગ્ન સિઝન ને બધી ખરીદી આવશે, હવે એમ તેમ સોનાની ખરીદી ચાલુ જ રહેશે। સોનું થોડા ટાઈમ માટે ખરી, પણ સોનાની આયાત બી પછી પાછી જે હતી એ પ્રમાણે થઈ જશે। આ ગયા માર્ચમાં ઓલ ટાઈમ લો આયાત થઈ હતી ગોલ્ડ ઇમ્પોર્ટ, પણ હવે આવનારા દિવસો જે લગ્ન ગાળો આવે છે ને એમાં સોનું પાછું ઇમ્પોર્ટ થવાનું ચાલુ થઈ જશે। બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર કાલ્પનિકભાઈ। તો 3 વર્ષે વ્યાજદર વધારવાનું અમેરિકાનું નિવેદન પણ મોટું કારણ છે। એ સિવાય ક્રિપ્ટોમાં આવેલા ઉછાળાને સોનાને સપોર્ટ મળ્યો હોવાનું પણ કારણ અહીંયા સામે દેખાઈ રહ્યું છે। વલસાડ જિલ્લાના પારડીના પરવાસા ગામે